તો નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ન ત્યાગને લગતા સંપૂર્ણ સમાચાર. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો. આજનો લાઇક ટાર્ગેટ છે માત્ર ને માત્ર 15 લાઇક. તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. ફરી એકવાર જાણી લઈએ આજના ખૂબ જ મોટા સમાચાર માત્ર ને માત્ર એક જ મિનિટમાં. જ્યાં મિત્રો કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં પીએમ નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના શરૂ થઈ ચૂકી છે. 45 કલાક સુધી અન્નનો ત્યાગ કર્યો છે. લોકસભા ચૂંટણીના પ્રચારમાંથી શાંત થયેલા પીએમ મોદીએ આ પગલું ઉઠાવ્યું છે. જ્યાં મિત્રો 45 કલાક સુધી આ શરૂ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 48 કલાક મૌન રહેશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાહી પર જ નિર્ભર રહેશે. જ્યાં મિત્રો મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 કલાક અને 45 મિનિટે ધ્યાન પર બેસી ગયા છે. હવે તેઓ 48 કલાક સુધી ધ્યાન અવસ્થામાં જ રહેશે. આ મુજબની માહિતી મળી છે. તે નારિયેળના પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી પર જ નિર્ભર રહેશે. આગળ સમાચાર જોઈએ તો જ્યાં મિત્રો જ્યાં ધ્યાન પર બેઠેલા છે ત્યાં મેમોરિયલ અને મૂર્તિ બંનેને નાના નાના ટાપુ પર બનાવેલા છે. હાલ વડાપ્રધાન મોદી જ્યાં ધ્યાન પર બેઠેલા છે ત્યાં દરિયા વચ્ચે આવેલા સ્મારક પાસે ખૂબ જ ભારે સુરક્ષા જોવા મળી છે. જ્યાં મિત્રો ભાજપ નેતાએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર સમાપન બાદ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવાયેલા રોક મેમોરિયલમાં ધ્યાન સાધના કરશે.